માંડવી તાલુકાના તલવાણા ગામને 1000 વૃક્ષોથી નંદનવન બનાવાશે. ગામના દિલેર દાતા જયાબેન છેડાની સખાવત. તલવાણા આંગણવાડી ખાતે કિયાન્સ અને કિયાનની ખુશાલી ખાતર ભૂલકાઓને પ્રવેશ અપાવતા બગીચો બનાવવાની જાહેરાત કરાઈ. અગાઉ પણ ગામમાં ગૌશાળાના ઘાસ રાખવાનું ગોડાઉન, 3 વર્ષથી નિરણ કેન્દ્ર અને સીસીટીવી કેમેરા, પાણીનો પરબ, વોટર કુલર, સ્કૂલમાં ઇન્ટરલોક, પ્રવેશ દ્વાર સહિત બનાવી આપનાર દાતા પરિવાર લક્ષ્મીબેન તલક્ષી વેલજી છેડા હસ્તે જયાબેન છેડાનો સરપંચ કનુભા બી જાડેજાએ આભાર વ્યક્ત કર્યો હતો. આજે ગામ તલવાણા કનુભાઈ સરપંચ, આ લક્ષ્મીબેન છેડા મારા મમ્મી, અમે ગામ તલવાણાના, મારી દાદીમાં દેવકાબેન, મારા દાદા વેલજી ધરમસિંહ, મારા પપ્પા તલક્ષીભાઈ આ ગામમાં જન્મ્યા અહીંયા જ છે, રે અહીંયા જ છે. હમણાં હવે ગામમાં કનુભાઈ જ્યારથી આવ્યા છે ત્યારથી ઘણી જ ઉન્નતિ થાય છે. અને હું જ્યારે આવું છું ત્યારે કનુભાઈને કંઈ ને કંઈ બનાવવું જોઈએ છે ગામનું. પોતાના માટે નથી બનાવી રહ્યા, ગામના માટે બનાવી રહ્યા છે કે ભાઈ આજે મારે આ કરવું છે, આજે આ કરવું છે. તો આજે આંગણવાડીમાં પ્રવેશ હતો તો કે ચાલો તમે ત્યાં પ્રવેશ માટે સરકારે જે પણ બાંધ્યું છે છોકરાઓ માટે શાળા, કે છોકરાઓ અહીંયા ભણે અને ગામની ઉન્નતિ થાય, અને બધી બહેનો એ પણ ભણાવવામાં એ પણ બધાને સહકાર આપે છે અને બહુ જ સરસ રીતે ભણાવે છે. રજા છે, વેકેશન છે, મારા છોકરાઓ પણ ત્યાં જાય છે. આંગણવાડીમાં કનુભાઈ કે પાણીના કુલર લગાવી આપો, પાણીના કુલર લાગ્યા છે, ગેટ લાગ્યું છે, ગામમાં ગાયોને દર વર્ષે ચારો મળે છે. યથાશક્તિએ જે થાય છે એ થોડું કર્યા કરીએ છીએ. પણ આ બધું શ્રેય તો કનુભાઈને જ જાય છે, કેમ કે આંગળી ચીંધવા કોઈ જોઈએ આપણને. વગર આંગળી ચીંધે તો કોઈ કામ ન કરી શકે. માટે હમણાં કનુભાઈની મોટી આંગળી ચીંધાણી છે કે ગામમાં પર્યાવરણને હવે બચાવો. પર્યાવરણને એટલે બચાવો કે ગામમાં ઝાડ લાકડાઓ જોઈએ છે, ઘર બનાવવું છે, ઝાડો કાપી નાખે છે. વરસાદ નથી પડતો, ગરમી થાય છે, અનાજ ન થાય તો ગામમાં ઉન્નતિ કઈ થાય, ભૂખમરો થાય, ઢોરો કઈ રીતે બિચારા સંભાળે, ઢોરોને ચારો ન મળે. તો ઘણી બધી પ્રોબ્લેમ ગામમાં, એક ફક્ત પર્યાવરણ બરોબર ના હોય તો આ બધી પ્રોબ્લેમો થાય છે. તો ગનુભાઈને એવું થયું કે આપણે 2000 ઝાડ રોપીએ તલવાડામાં. આવ્યા મારી પાસે, મેં કીધું કનુભાઈ 2000 તો નહીં, 5 લાખ રૂપિયા લો, જેટલા ઝાડ આવે એટલા પોગજો. વળી બીજે દિવસે આવી ગયા કનુભાઈ, ન ચાલે, ગામમાં તો 1000 ઝાડ હોય ને તો બરોબર થાય. ઠીક છે કનુભાઈ, 15 લાખ લઈ લો, હવે તો બસ કરશો. તો કે કંઈ વાંધો નહીં, હવે બરોબર છે. પછી આવ્યા આંગણવાડી માટે કે છોકરાઓને આંગણવાડીમાં ગાર્ડન જોઈએ. ઠીક છે, મેં કીધું કનુભાઈ છોકરાઓને ગાર્ડન માટે તો ક્યાં આપણી ના છે, ગાર્ડન બનાવી લો. તો ગાર્ડન બનાવી રહ્યા છે, પર્યાવરણ માટે ઝાડો રોપી રહ્યા છે. યથાશક્તિએ સ્કૂલમાં એ લોકોની જે ટીવી જોઈએ છે, આ જોઈએ છે, ભગવાન કરે શક્તિ આપે ને બધું આસ્તે આસ્તે થઈ જાય અને લોકોનું ભલું થાય, સમાજનું ભલું થાય. મેન તો તલવાણા ગામનું ભલું થાય કે દુનિયા તલવાણા ગામને જોવા આવે, કોઈ ફરવા આવે, કોઈ હરવા આવે, વાડી સારી બને, ઉન્નતિ થાય. તો પોતે જ મને લાગે છે કે ગામ હરિયાળું થઈ જશે. અને કનુભાઈ જો હજી બીજા 10 વર્ષ હશે ને તો ગામને બીજા કોઈની જરૂરત નહીં પડે. હું કનુભા બી જાડેજા, ગામ તલવાણા સરપંચ છું. અને આજે જ્યારે મારે 3જું વર્ષ સરપંચ પદને ચાલે છે, જો મોટામાં મોટો જો સહયોગ મળ્યો હોય તો ગામમાં જયાબેનનો મળ્યો છે. આજે તમે જોઈ શકો છો ગરમીની સિઝન, ગરમી એટલી બધી થાય છે કે આજે 42-45 ડિગ્રી ઉપર જ્યારે તાપમાન હાલી ગયું ત્યારે રોડ ઉપર જ્યાંથી ગાડી સળગી જાય છે એવું તાપમાન હતું. ત્યારે એક મેં નાનકડો વિડીયો બનાવ્યો, વિડીયો બનાવીને બેનને સાંભળ્યો અને સાંભળીને બેનને, અને મેં પણ કીધું બેનને કે બેન પર્યાવરણ માટે આપણે શું કરશું? તો મને કે શું કરવું છે? મને કે મેં કીધું ઝાડ વાવવા છે. તો મને કે તમે તૈયારી કરો. તો 5 લાખ રૂપિયા મારા. પછી બેનને કીધું ભાઈ 5 લાખમાં કાંઈ નહીં થાય, આપણે 2000 ઝાડ વાવવા છે. તો બેને કીધું ભાઈ 1000 ઝાડ મારા, અમે 1000 ઝાડથી આજે નક્કી કરશું. બેને 15 લાખ રૂપિયા પર્યાવરણ માટે જાહેર કર્યા છે. બેનનો સહયોગ એટલો મળ્યો છે. આજે 3 વર્ષમાં હું સરપંચ આવ્યો દીધીથી પહેલી જ વસ્તુ કે નાના ભૂલકાઓથી એમણે ચાલુ કર્યું આંગણવાડીથી. અમારી 4 આંગણવાડી છે, 4 થી 5, બધી આંગણવાડીમાં કુલર ઠંડા પાણીના, પહેલો જ એમનો. પછી ગામમાં સીસી કેમેરા નહોતા, બેનને મેં વાત કરી તો સીસી કેમેરા મળી ગયા. એવી રીતે સ્કૂલમાં ઇન્ટરલોક નહોતા તો બેનને વાત કરી તો ઇન્ટરલોક મળી ગયા. પછી બેનને મોટો પ્રશ્ન હતો
ગાયોનો ચારા માટે. તો બેનને મેં કીધું બેન ચારાની થોડી તંગી પડે છે બહુ, તો કે શું કરવું છે? તો મેં કીધું પાછલા દિવસે જ્યારે વરસાદ નથી હોતી ત્યારે ચારાના દાંતા બહુ ઓછા હોય છે. તો બેન કહે છે જ્યારે કે ભાઈ આ તારીખથી વરસાદ આવે ત્યાં સુધી ચારો મારો. આજની તારીખમાં સમજી લો કે આજે 2 મહિનાનો ચારો આ બેન તરફથી છે, એમના માતુશ્રી તરફથી અને બેન તરફથી. તો જયાબેન અને એમના માતુશ્રી લક્ષ્મીબેનનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું. એવી રીતે પાણીની જ્યારે આ ગરમીમાં જરૂર પડતી હોય ઠંડા પાણીની, ત્યારે એ કુલરથી આખા ગામ પાણી પીવે છે. તો એ આંગણવાડીની બાજુમાં કુલર માટે પણ જગ્યા બનાવીને ફર્સ્ટ ક્લાસ કુલર અર્પણ કર્યું છે. બેનને જે કહીએ છીએ, જે વસ્તુ હું કહું છું બેન મને ના નથી પાડતા. આજે નાના છોકરાઓનો આંગણવાડીના ભૂલકાઓનો પ્રવેશ ઉત્સવ હતો. હવે પ્રવેશ ઉત્સવમાં કુદરતી બેનના દીકરા 2 છે, ક્રિયાંશ ને લિયાંગ. બંને વિચાર કરો આવી ગરમીમાં પણ એમને એટલો બધો બહેનને ગામ બધે પ્રેમ છે. એમના દીકરા પણ આજે આંગણવાડીમાં જાય છે. આંગણવાડીમાં આજે પ્રવેશ ઉત્સવ હતો, બેન આવે હાજરી આપી. અને આજે બેને એની બાજુમાં જે જગ્યા છે એના માટે છોકરાઓ માટે ગાર્ડન ફર્સ્ટ ક્લાસ અને નાની એવી ટીવી જેવી જોઈએ સુવિધા હા પાડી છે. અને આ બાપુ તમે ગમે ત્યારે કામ ચાલુ કરો, એ પણ અમે 2-3 મહિનામાં ફર્સ્ટ ક્લાસ ગાર્ડન દઈશું. અને બહેનનો જેટલો પણ આભાર માનો. એવી જ રીતે અમારે આજે બીજી પણ સંસ્થાઓ અમને ઘણી બેનની પહેલથી બીજી સંસ્થાઓ આવી છે. હું તો એમ કહું છું જ્યારે બેન પહેલ કરી ત્યારે મારામાં વિશ્વાસ બેઠો અને બીજી સંસ્થાઓ આજે 8 થી 10 સંસ્થાઓ મારા ગામમાં કામ કરી ગઈ. સમસ્ત મહાજન છે, જૈન સંસ્થા છે એવી, પછી જળ મંદિર અભિયાન છે, પછી હમણાં ભીતેશભાઈ ખંડોલની સંસ્થા જૈન ભૂલી ગયું છે નામ, હવે મગજમાં નથી આવતું. એમને પણ અમારે 3500 ટ્રોલીનું કામ કર્યું. ખેડૂતો પણ રાજી થઈ ગયા અને બહુ ઊંડો તળાવ થઈ ગયો. આજે વિચાર કરો, એક પણ બાવર નથી તળવાના, બાવર મુક્ત કર્યું છે. પહેલું જ વસ્તુ સમસ્ત મહાજન અને કાંતિભાઈ અને જયાબેનના સહયોગથી અમે આખા ગૌચર જે હતું બાવર સાફ છે, એક બાવર નથી, એમ બાવર મુક્ત કર્યું છે. એટલે ગામમાં બહુ સારું કામ થઈ રહ્યું છે. અને બધાના ગ્રામ પંચાયતની ટીમ, ગ્રામજનોનો પણ સહયોગ મળ્યો છે. એવું નથી, ગ્રામજનોનો પણ ખૂબ સહયોગ મળ્યો. તેમાં પણ જયાબેનનો બહુ સહયોગ મળે. ગમે ત્યાં બેઠા હોય, ચિંતા કરતા હોય, મને સામેથી ફોન આવે. અને વિશેષ એ છે કે મારી બેન નથી પણ મને બેન મળી ગયા છે. જયાબેન આજે મને ભાઈ માન્યો છે, એટલે મને ગૌરવ છે કે તમે મારા ભાઈ છો અને તમે ગમે ત્યારે આવશો મારા ઘર, તમારા માટે દ્વાર ખુલ્લા છે, ગમે ત્યારે આવશો. તો મને એ અભિમાન આવે છે કે ના ના મારા માટે આટલું બધું માન છે, એટલે મને પણ આ બહુ ખૂબ આનંદ આવે છે અંદરથી. તો આપ આવ્યા અને અમારું જે આજે તમે જોયું, અને આજે તમે વથાણમાં પણ ગાયોનો ચારો નાખી એ પણ જોયું, તો તમે પણ જોઈ શકો છો. અને આવા દાતાને આપણે ભગવાન કહીએ છીએ અમારે 5-10 વર્ષ આયુષ ઓછી આપજો અને આવા દાતાને આયુષ વધુ આપજો, તો એના કામ થાય અને ગામમાં એમનું નામ થાય. હજુ અમારે એક વિશેષ બેનને મેં વાત કરી છે કે અમારે એક નાનું એવું ટ્રસ્ટ બનાવવું છે. ટ્રસ્ટ બનાવી અને બેનના સહયોગથી જો ગામના નાના માણસોને ટ્રસ્ટ મારફતે જ્યારે અમને કંઈક પણ સેવાનું માધ્યમ મળે તો એ પણ અમારી તૈયારી છે. ટૂંક સમયમાં અમારું ટ્રસ્ટ બની જશે અને એ ટ્રસ્ટમાં પણ અમે સેવા કરશું, એવો અમારો હેતુ છે. પણ ભગવાન અમને જેટલી શક્તિ દેશે એટલું કામ કરશું.